હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે આપણે બનાવશું મેંગો પાપડ. એના માટે થઈને મેં 5 કેસર કેરી લીધી છે. આ 5 કેસર કેરીને આપણે પહેલાં વ્યવસ્થિત રીતે ધોઈ લઈશું. મેં કેસર કેરી લીધી છે. તમને જે પણ ગમતી હોય એ કોઈ પણ કેરી લઈ શકાય, બસ રૂછડા ઓછા એમાં હોવા જોઈએ એવી કેરી પસંદ કરવાની. પહેલાં આપણે સરસ આને ધોઈ નાખશું. જો મેં ધોઈ લીધી છે આ બધી જ કેરીને. હવે આપણે સરસ એને લૂછી નાખશું જેથી પાણી ન રહે એના ઉપર. આપણે આમ બધી જ કેરીને લૂછી લઈશું સરસ રીતે. આપણે અહીંયા ઓછા મેંગો પાપડ ખવાય છે, પણ બીજા રાજ્યોમાં ખવાય છે આ વધારે. એટલે મને એમ થયું કે લાવ આજે આ મેંગો પાપડ બનાવો. આપણે તો અત્યારે કેરીની સિઝન જ છે. હવે આપણે આ બધી જ કેરીની છાલ પાડી લઈશું. આવી રીતના આપણે બધી કેરીની છાલ પાડી લીધી છે. અને છાલ એવી રીતના પાડવાની કે છાલ છે ને કેરી ઉપર રહે નહીં, એટલે આપણને ક્રશ કરવામાં એ આવે નહીં. નકર અંદર રહેશે ને તો આપણે એને ગાળવું પડશે. આમાં કોઈ પણ જાતનો આપણે કોઈ પણ કલર પણ યુઝ નથી કરવાનો, એમનેમ જ કરવાનું છે આને ક્રશ. કારણ કે કેસર કેરી આપણે લઈએ છીએ ને એનો કલર જ એટલો સરસ હોય છે કે એમાં કોઈ પણ જાતનો કલર નાખવાની જરૂર રહેતી નથી. આવી રીતના આપણે બધી જ કેરીની છાલ પાડી લઈશું. આપણા ગુજરાતીઓને પાપડનું નામ પડે એટલે આપણે જો આવી રીતના મેં બધી જ કેરીની છાલ પાડી લીધી છે. હવે આપણે એના કટકા કરી લઈશું. આપણા ગુજરાતીઓને પાપડનું નામ પડે એટલે અડદના, ચોખાના કે ઘઉંના કે જે પણ બનાવતા હોય એ જ પાપડ આવે ને તળવાનું, શેકવાનું એવું જ આવે. ના, આપણે આ પાપડને કોઈ પણ રીતે શેકવાનો કે તળવાનો નથી, એમનેમ જ ખાવાનો છે. અને આ કંઈક અલગ લાગે છે એમ, એટલે મજા આવશે એમ. જે આવી રીતના આપણે બધી જ કેરીના કટકા કરી લઈશું. નવું નવું કંઈક બનાવીએ તો મજા આવે એમ, ઘરમાંય કંઈક અલગ બધા એને ટેસ્ટ મળે. આવી રીતના મેં બધા જ કટકા કરી લીધા છે કેરીના. હવે આપણે છે એને મિક્સચર જારમાં ક્રશ કરી લઈશું. હવે આપણે બધા જ કટકા મિક્સચર જારમાં નાખી દઈશું. આપણે આ જ્યારે ક્રશ કરીએ ને કટકાને ત્યારે આપણે થોડુંક પણ પાણી યુઝ નથી કરવાનું, એમનેમ જ ક્રશ કરવાના છે આને. અને ખાંડ પણ આની અંદર નાખવાની જ નથી, ખાલી આપણે આ કેરીને જ ક્રશ કરવાની છે. જો આ મેં ક્રશ કરી લીધું છે. આની અંદર કોઈ પણ જાતનો આપણે ગાંઠો કે રૂછડું દેખાતું નથી. જો તમને કોઈ જાતનું ગાંઠું કે રૂછડું દેખાતું હોય ને તો તમારે છે ને સૂપ ગાળવાની ગળણી આવે ને એનાથી ગાળી લેવું, એટલે કોઈ પણ જાતનો ગાંઠો કે રૂછડું આની અંદર આવે નહીં. જો મેં હવે આ ગેસ ચાલુ કરીને પેન મૂક્યું ને એની અંદર આપણે જે આ કેરીનો રસ કર્યો ને એ એની અંદર નાખી દીધો. હવે આને આપણે સતત હલાવશું. આ કેરીનો રસ આપણે પાપડ બનાવીએ ને ત્યારે કોઈ પણ જાતની આપણે લોખંડની કે ટીનની છે ને કડાઈ ન વાપરવી, સ્ટીલની કા નોનસ્ટિકની જાડી તળિયાવાળી હોય ને એ જ વાપરવી કડાઈ. આને આમ હલાવતા રહેવાનું, ઘાટો થાય ને પછી એની અંદર આપણે ખાંડ નાખી દેવાની છે. મેં પોણી વાડકી જેટલી ખાંડ લીધી છે. તમને ઓછું વધતું કરવું હોય તો કરી શકાય, ને કદાચ ઘણાને સુગરની તકલીફ હોય તો ખાંડ ન નાખવી હોય ને તોય પણ ચાલે, એમનેમ પણ બને છે. મેં આની અંદર પોણી વાટકી જેટલી ખાંડ નાખી છે. હવે એને સતત હલાવશું, નકર પાછું નીચે બેસી જશે. ધીમે ધીમે આ ઘાટું થતું જશે. આને બનતા વાર નથી લાગતી, આ મિનિમમ 10-15 મિનિટમાં જ થઈ જાય છે. આવી રીતના હલાવતા રહેવાનું, ને કોરે કોરેથી પણ લેતું જવાનું, એટલે કોર સાઈડ છે એ હાર્ડ ન થઈ જાય. જો એમાં સરસ બબલ્સ એ બનવા માંડ્યા છે. ધીમે ધીમે જાડું થવા માંડ્યું છે, ને કલર પણ બહુ જોરદાર આવ્યો છે આની અંદર. બસ આને હલાવ્યા કરવાનું આવી રીતના.
એકવાર તો જરૂર ટ્રાય કરજો. બસ આમ હલાવ્યા કરવાનું છે. જો હવે ઘાટું થવા માંડ્યું છે. હવે આપણે આની અંદર સંચળ પાવડર થોડોક એડ કરશું. એનાથી સ્મેલ છે ને થોડીક સારી આવશે, મજા આવશે એમ. સેજ મીઠાશની સાથે આવી સેજ આમૂલી મળે ને તો મજા આવશે આપણને. બસ આમ હલાવ્યા કરશું આપણે સરસ રીતે. જો હવે ચમચામાં સરસ રીતે ચોંટે છે હવે એ. હા, બસ જો આવું એક તાર જેવું બનવા માંડે ને ત્યાં સુધી આપણે એને ઘાટો કરવાનો છે. હવે આ થઈ ગયું છે. હવે આપણે એને નીચે ઉતારી લેશું. અને આ જો મેં એક થાળી લીધી છે એની અંદર ઘી લગાડી દીધું છે. જેને ઘીની સ્મેલ ન ગમતી હોય ને તો આપણે સનફ્લાવર ઓઇલ આવે ને એ લગાડવું. આમ તો બને ત્યાં સુધી આપણે છે ને સનફ્લાવર ઓઇલ જ લગાડવું. જો હવે આ મેં એની અંદર નાખી દીધો છે. આપણે જે આ મેંગો પાપડનો રસ બનાવ્યો છે ને એની અંદર નાખી દીધો છે. બહુ આછું ન રાખવું, થોડુંક ઘાટું રાખવું. આછું રાખશો ને તો સુકાશે એમ વધારે આછું થશે. પછી ઉખડવામાં ઓલું થશે ને આમ વધારે ચૂઈ થઈ જશે. એના કરતાં સેજ જાડું રાખવું એટલે મજા આવશે એમ, સારું બનશે એમ. આ 5 કેરીનો આપણે બનાવ્યો છે. એની અંદરથી એક મોટી થાળી થશે ને એક નાની ડીશ બનશે, એટલો બનશે. આવી રીતના મેં પાથરી દીધું છે એક થાળીમાં, મોટી થાળીમાં. હવે આ નાની થાળીમાં નાખી દીધું છે. એને પણ આપણે પછી સરસ રીતે ફેલાવી દઈશું. ચારેકોર સરસ રીતે એક સરખું થઈ જાય ને એવી રીતના એને હલાવવાનું છે ને. ક્યાંક સેજ ઓલું લાગતું હોય ને ઊંચા નીચે તો એને વ્યવસ્થિત આમ કરી નાખવાનું એટલે વ્યવસ્થિત એક સરખું થઈ જાય. બસ જો આવી રીતના પાથરી દેવાનું છે. અને પછી છે ને આની ઉપર ઓલો આપણે સાદો રાખ્યો છે એની અંદર સંચળ ને ખાંડ જ નાખી છે. આની ઉપર થોડી થોડી આપણે આ મરચાંની ભૂકી છાંટશું. અત્યારે ગીલું છે ને, ભીનું છે ને એટલે એની અંદર ચોંટી જશે. મરચાંની ભૂકી નાખશું ને ચાટ મસાલો છાંટશું. તમને ઈચ્છા હોય તો જ કરવાનું, નકર આમ સિમ્પલ આપણે કર્યું તો એ રીતના કરી શકાય. આ તો ટેસ્ટ અલગ અલગ મળે એના માટે થઈને મેં છાંટ્યું છે. હવે આપણે આને છે ને તડકે સૂકવવું હોય ને તો 3 દિવસ લાગશે સુકાતા, સરખો તડકો હશે તો. અને જો ઘરમાં જ સૂકવવું હોય, ક્યાંક આછો આછો તડકો આવતો હોય ને ત્યાં સૂકવવું હોય તો 5-6 દિવસ થશે. તડકે સૂકવો ને તો એની ઉપર આછું કપડું છે ને વ્હાઈટ કલરનું આવે ને એ ઢાંકી દેવું એટલે ધૂળ બૂળ એની ઉપર ચોંટે નહીં. એવી રીતના એને સૂકવવું. જો આ મેં 3 દિવસ છે તડકે રાખ્યા હતા એટલે જો 3 દિવસમાં સુકાઈ ગયા છે. જો આવી રીતના સૂકવી દેવાના છે. બંને પાપડ છે એ સરસ સુકાઈ ગયા છે. હવે આપણે એને પેલા કોરે કોરેથી ઉખેડશું. કોરે કોરે છે ને થોડુંક હાર્ડ થઈ ગયું હોય એટલે પેલા કોરે કોરેથી ઉખેડશું. શાંતિથી ઉખેડવાનું. પેલા કોરે કોરે ઉખેડ નાખશું ને પછી તો આસાનીથી નીકળી જશે. જે આવી રીતના કોરે કોરે પેલા ઉખેડી નાખવાનું છે. હાથમાં ચપ્પુ ન વાગી જાય એનું ધ્યાન રાખવાનું છે આપણે. જે આવી રીતના કોરે કોરેથી લઈ લઈશું. ધીમે ધીમે ઉખેડતા જશું. એક સાઈડથી આમ વ્યવસ્થિત ઉખડવા મળશે ને, જો આ સરસ રીતે ઉખડી ગયો ને, એક સાઈડથી ઉખડવા મળશે ને પછી વાંધો નહીં આવે આને ઉખેડવામાં. જે આવી રીતના ઉખડી જશે. સરસ કલર આવ્યો છે ને. આ આપણો મસાલા પાપડ છે. હવે આ જે સાતો પાપડ કર્યો તો એને પણ ઉખેડી લેશું. જો સરસ રીતે એ પણ ઉખડી ગયો છે. હવે આપણે આ 2 પાપડના કટકા કરી લઈશું. આ મસાલા પાપડ છે. મસાલા પાપડને આપણે ચોરસ નાના નાના કટકા કરીશું. તમારે જે શેપ આપવો હોય એ આપી શકાય, તમને ગમતો હોય એ કરી શકાય. બસ જો આવી રીતના આપણે એના કટકા કરી લઈશું. મેં આના નાના નાના કટકા કર્યા છે. આના નાના નાના જે આવી રીતના કટકા કરીને આપણે ગોઠવી દઈશું.
આ બાર પણ છે ને 2-2.5 મહિના સુધી બગડશે નહીં. બસ જો આવી રીતના બધા કટકા કરી લઈશું આપણે. આવું કંઈક અલગ અલગ બનાવીએ તો કંઈક ચેન્જ મળે ને મજા આવે આપણને. આ મસાલા પાપડના કટકા કર્યા. હવે આપણે આ જે સાદો પાપડ કર્યો હતો ને એના કટકા કરી લઈશું. એને આપણે ચોરસ કટકા કર્યા હતા નાના નાના. આને આપણે રોલ વાળશું. શાંતિથી ધીમે ધીમે કરવાના, ઉતાવળ નહીં કરવાની. બસ જો આવી રીતના રોલ વાળી લેવાના છે. આપણે આમળાની ને એવી સુકવણી કરીએ છીએ ને એના જેવું છે આ બધું. બસ જો આવી રીતના રોલ વાળી લેવાના છે. જો આવી રીતના બધા જ પાપડ આપણા તૈયાર થઈ ગયા છે અને એરટાઈટ ડબ્બામાં તમારે 1.5-2 મહિના સુધી બગડશે નહીં. તમને આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરીને કહેજો. આવજો બધા.